કેમ છો મારા વાલા મિત્રો? તો આપણે રાજસ્થાન ગયા હતા, રેવદર તહેસીલ અને અનાદરાપણ ગામ. તો આપણે મુલાકાત વરિયાળીની ખેડૂતની લીધી છે. અને આ વરિયાળી તો આ કમસે કમ 3 ફૂટના અંતરે વાયેલી છે અને ઓમાં ફૂટના અંતરે છે, આ રીતની ફૂટના અંતરે. તો આપણે ગુજરાતની અંદરમાં વરિયાળી પણ વાવો છો, પણ હાદી વરિયાળી વાવો તો આ આપણે એંડા વેણે કે આ રીતની. તો આને અંદાજે તમે રોપા રોપ્યા હશે ને માલિક? હા, રોપા મતલબ તમે તૈયાર કઈ રીતનું કર્યું? એને પહેલા રોપા તૈયાર કર્યા? પહેલા રોપા તૈયાર કર્યા, રોપા તૈયાર કરીને 50 ચોપીએ છે. બરાબર. તો તમે અંદાજે રાબડીઓ રોપી છે ને? હા હા. તો 1-2 વખત વેણી પણ લીધી છે ને તમે? 1-2 વેળા લીધી. બરાબર. વેણીલી પણ બતાવશો આપણે. અને આમાં દાખલા તરીકે તમે વેણતા હશો તો વિભાગ પાડતા હશો, 1 નંબર 2 નંબર 3 નંબર આ રીતનો વિભાગ હશે? ભાગ તો પાડ જ છે ને. અચ્છા. તો એના ભાવે અલગ અલગ આવતા હશે? 1 નંબર ભાવ, 2 નંબર ભાવ, 3 નંબર ભાવ, આ રીતના ઊંચા નીચા ભાવે પણ આવતા હશે? આવે છે ને. 1 નંબર નો ભાગ થાય. તો આપણે ખેડૂતને કેવું એવું છે કે આના ભાગ આપણે પેલી વરિયાળી આપણે દેશી વરિયાળી આવશે એ રીતનું નહીં, પણ આની વરિયાળી ઈંડોની વેણે એમ વેણવી પડે છે ને એના વિભાગો 3 પાડવા પડે છે. અને આની વરિયાળીનો હુકવવાનો તરીકો પણ આપને ખેડૂત બતાવશે, કઈ રીતની આને હુકવવી અને કઈ રીતની આના તરીકા કરવા અને કઈ રીતનો આનો ભાવ લેવો પણ એ પણ ખેડૂત પણ આપણે બતાવશે. તો આ બાજુ ખેતી રાજસ્થાનની અંદરમાં, સિરુ જિલ્લાની અંદરમાં તો એમને જ્યાદામાં જ્યાદા વરિયાળી, મોટે પાયે વરિયાળી, રાયડું અને ઘઉં. શિયાળામાં મોટે પાયે એમનું પણ વાવેતર થાય છે. અને ટમાટર બી થતો હશે ને તમારા? ટમાટા થાય છે ને. ટમાટર એમને થાય છે. અને આપણા કરતી પણ ઉતારો બહુ સરસ ઘઉં પણ હાલે છે, વરિયાળી હાલે છે. રાયડું ખાલી દેખાવમાં માપે લાગતું હોય પણ ઉતારો બહુ આપણા કરતી પણ વધારે હાલે છે. તો આપણે વરિયાળીની વિડીયો પણ મારા જોતા રહેતો તો આખી પૂરી હું પણ માહિતી પણ તમને આપતો રહીશું. તો આપણે વાત કરીએ વરિયાળીની અંદરમાં. તો પેલી વરિયાળી આપણે હોળી ઉપર મતલબ વાઢીને લઈ લે. આને 4 મહિના અંદાજે તમારે વેણ કરવી પડતી છે? 4 મહિના. તો આપણે એંડોનો પછી પાછળથી ઉરડીયો થાય ને આ રીતનો આ ખેડૂતનો ઉરડીયો પણ કરી શકે છે. અને બહુ મહેનત કરી છે એમને. જો પાળા પણ બનાવ્યા આ રીતના. આને સોપા રોપ્યા છે અને પાળા પણ બનાવ્યા છે. 3 ફૂટનો અંતર છે. પણ થોડો વરિયાળીની અંદરમાં સહેજ મતલબ શરમી જેવું છે. અને ઉપર દવાની આ બાજુની પ્રોસેસ ઓછી છે, મતલબ દવામાં ઓછું મજૂરી કરે છે. તો આ રીતની વરિયાળી થઈ ગઈ. હજુ હું ડોકો પણ ભાગી બતાવું. હજુ કાળીઓ આના અંદર આવી છે. તો આના કાળિયા માટે એમને અનુભવ નથી કઈ દવા વાપરવી. તો આપણે એમને દવા પણ બતાવશો કે આ કાળીઓ અને આ શરમી હટી જશે, એમની પણ દવા પણ બતાવશે. તો આ વરિયાળી વેણવા આવી ગઈ છે ને? હા, આવી ગઈ. 1 નંબર માલ. આ 1 નંબર માલ છે. એમને વેણવા પણ આવી ગઈ છે. એમને ખેડૂતી તોડીને પણ બતાવી છે. જો આ વરિયાળી વેણવા પણ આવી ગઈ છે ને અમે વેણવાનું ચાલુ છે ને? હા, ચાલુ છે. તો એમને ખાસી વરિયાળી છે, ઓળીંગ બોળી વરિયાળી છે. તો એમને વેણવાનું પણ ચાલુ છે ને આપણે બધું એમને અને રોપાનો જોઈ લો વિકાસ. જુઓ આ જોઈ લો રોપાનો વિકાસ પણ કેટલો છે. એરંડા છે. હા. તો આપણે આગળ વાત કરીએ કે આ વરિયાળીનું કઈ રીતની એને સોયડે રાખવી ને કઈ રીતની સુકવવી એ પણ બતાવું. તો આરિયા વરિયાળી 1 નંબર. કાકા 1 નંબર છે. તો આ જોઈ લો 1 નંબર. નજીક લાવો વિડીયો. તો આ જોઈ લો આને 1 નંબર કહેવાય. આને 1 નંબર. તો બીજી બતાવીએ સાથે સાથે. તો એમને વિભાગ પાડી અને આ બીજો નંબર. આને બીજા નંબરની કહેવાય. નજીક લાવો માલિક, બતાવો. આરિયા 2 નંબર કહેવાય. અને બીજી બતાવીએ 3રો નંબર. તો આને કહેવાય 3રા નંબરની. એટલે અલગ અલગ વકલ છે આનો. તો આનો ભાવ તમને વધારે મળશે ને? આનો ભાવ ને બનેરો ભાવ વધારે મળશે. તો આનો ભાવ એના કરતી સહેજ 5 રૂપિયા નેચો. આનાથી આનો 5 રૂપિયા 30 નંબર, 3જા નંબરનો ભાવ 5 રૂપિયા નેચો. તો એમને જો આ વરિયાળીને મતલબ લીલી છમ રહેવા માટે એમને ઝૂંપડી બનાવી. કઈ રીતની બનાવી જોઈ લો. આ બધી જોયો, બતાવો. બધું બતાવી લો. બધું આ રીતનું આને મહેનત પણ કરવી પડે ખેડૂતને. બહુ આભાર છે એમને. ખેડૂતને સરસ મજાની મજૂરી પણ કરી છે. તડકો પણ ન પડે, વરિયાળી પણ બગડે નહીં.
બરાબર ને? કેમ કે તો છોડે તમારે રાખવું આ પડે. બીજું આટલી વરિયાળી તમારે બહુ બોળી છે હા. તો એમના માટે વરે તમારે બીજું સાપરું પણ બનાવવું પડશે ને? તો બહુ બનાવવું છે ને. ફેર બનાવશો એમ ને? હા ભાઈ. તો હજી આ સાપરું એક બનાવ્યું છે તો બીજું વરે પણ પોતે સાપરું એ બાજુ ફેર બનાવવાનું, કેમ કે વરિયાળી તમારે 10 વીઘોમાં છે ને? હા 10 વીઘોની અંદરમાં વરિયાળી છે તો એમને વરે હજી મોટું બીજું સાપરું પણ બનાવવું પડશે. આ રીતનું બનાવશે, જોઈ લો. એનો સોયો પણ જોઈએ છે. વરિયાળી કાળી મતલબ નહીં પડે એના માટે ને, હા, કાળી અને નહીં પડે. ફૂલ ભાવ પણ ખેડૂતને પણ મળ્યા રહે. ને તાવડો નહીં પડવો જોઈએ. હા,